જય અંબે મિત્રો. ધોરણ 11 ચેપ્ટર 6 ટોપિક 6.3 આંતરિક ઉર્જાના ફેરફારનું માપન કેવી રીતે કરશો. આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુનું માપન હંમેશા બોમ્બ કેલોરીમીટર નામના સાધન વડે મપાય છે. કયું સાધન વપરાય છે? બોમ્બ કેલોરીમીટર. આમાં એક ફિક્સ કદનું બહુ જ મજબૂત સ્ટીલનું પાત્ર હોય, એને બોમ્બ કહે છે. આ લોકો સ્ટીલનું ખૂબ મજબૂત પાત્ર એને બોમ્બ કહે છે. એનું કદ બદલાતું નથી, એટલે ડેલ્ટા વી કેવો હશે? અચળ. ફિક્સ કદનું પાત્ર છે આ નાનું. એમાં પદાર્થ મૂક્યો, કોઈ પણ કાર્બનિક પદાર્થ જેને સળગાવવાનો છે કે અકાર્બનિક પદાર્થ જેને સળગાવવાનો છે. કોની હાજરીમાં સળગાવશો? ઓક્સિજન. તો દબાણથી આની અંદર ઓક્સિજન ભરેલો છે અને અહીં જ્વલન છેડા છે, ધન અને ઋણ ધ્રુવ જોડેલા છે અને અહીં આગળ એક ચાપ મૂકેલી છે. જેવી સ્વિચ પાડશો એટલે અહીં અગ્નિનો તણખો થશે. તણખો થશે એટલે આ બ્લાસ્ટ થશે. બ્લાસ્ટ થશે આનો, તો આમાંથી ઉર્જા ઉત્પન્ન થશે બ્લાસ્ટથી. અને આ જે પદાર્થ સળગી જશે ઓક્સિજનની હાજરીમાં, ગરમી ઉત્પન્ન થશે. ગરમી અહીં બહાર જે પાણી છે એ શોષી લેશે. આ બહાર જે તમે પાણી ભર્યું છે તે પાણી એને શોષી લેશે. આ પાણીને હલાવવા માટે સ્ટરર મૂકવામાં આવેલું છે, સ્ટરર મૂકેલું છે. અને ટેમ્પરેચર માપવા શું મૂકેલું છે? થર્મોમીટર મૂકેલું છે. તો અહીં ફરી એકવાર સ્ટીલનું ખૂબ મજબૂત પાત્ર જેનું કદ બદલાય નહીં, બ્લાસ્ટથી પણ ના બદલાય, એને બોમ્બ કહેવાય. એમાં પદાર્થ મૂકેલો હોય, દબાણથી હવા ભરેલી હોય ને વિદ્યુત ચાપના છેડા જોડેલા હોય, જ્વલન છેડા. બટન પાડતાની સાથે બ્લાસ્ટ થશે. બ્લાસ્ટ થશે એટલે ગરમી ઉત્પન્ન થશે. એ ગરમી કોણ શોષી લેશે? પાણી. અને પાણીનું તાપમાન માપવા શું મૂકેલું છે? થર્મોમીટર. હવે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર ક્યુવી એટલે તો આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે તમે જાણો છો ઉષ્મા ધારિતા સીવી બરાબર ક્યુવી અપોન ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે તાપમાનનો તફાત. તમે પહેલાં તાપમાન પાણીનું 25 ડિગ્રી રાખ્યું હોય અને પછી 27 ડિગ્રી થઈ જાય બ્લાસ્ટ પછી, તો કેટલો ડેલ્ટા ટી આવે? 2 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 2 કેલ્વિન. ઓકે, તો અહીં ક્યુવી શોષાયેલી કે ગુમાવેલી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. સીવી સાહેબ આ શું છે? ઉષ્માધારિતા. આ છે બોમ્બ કેલોરીમીટરની ઉષ્માધારિતા. તો બોમ્બ કેલોરીમીટરની ઉષ્માધારિતા પહેલેથી ફિક્સ કરેલી જ હોય, એને તમારે ચિંતાની જરૂર નહીં, એ તમને દાખલામાં આપેલી જ હોય ફિક્સ. ડેલ્ટા ટી એ તાપમાનનો તફાવત છે, જે તાપમાન વધે કે ઘટે. ક્યુવી શોષાયેલી કે મુક્ત થયેલી ઉષ્મા. જો શોષાય તો પ્લસ અને મુક્ત થાય તો માઇનસ. ઓકે, ડેલ્ટા એચનું માપન કેવી રીતે કરવામાં આવે? તો એનું માપન પણ એક કેલોરીમીટર વડે જ કરવામાં આવે છે. ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે ને અચળ દબાણ. અચળ દબાણ એટલે હવાનું દબાણ. કેટલું? 1 બાર હેઠળ. આવો એક ખુલ્લો ફોર્ડ કપ લઈ લેવાનો, સાદો કપ લઈ લેવાનો સ્ટાયરીનનો, અને એની અંદર પ્રક્રિયા મિશ્રણ ભરી દેવાનું. પ્રક્રિયાથી ઉત્પન્ન થતી ઉષ્માને થર્મોમીટર વડે માપી લેવાની. તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી ઇઝ ઇક્વલ ટુ સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. આ ઉષ્માધારિતા તો નક્કી જ હોય. ઉષ્માધારિતા એ તો ફિક્સ જ હોય. જે ટેમ્પરેચરનો તફાત તમે માપો પહેલાં અને પ્રક્રિયા થયા પછી, એ ડેલ્ટા ટી લઈ લેવાનો, T2 માઇનસ T1. ઓકે, જો પ્રણાલી ઉષ્મા શોષે તો ડેલ્ટા એચ પોઝિટિવ આવે, અને પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ડેલ્ટા એચ નેગેટિવ આવે, માઇનસમાં આવે. કોયડો 6.6 તમને એવું કહે છે ગ્રેફાઇટનું દહન કર્યું. કેટલા ગ્રામ? 1 ગ્રામ ગ્રેફાઇટને સળગાયું ઓક્સિજનની હાજરીમાં, CO2 મળ્યો. તમારે પ્રક્રિયા ઉષ્મા શોધવાની છે. ડેલ્ટા એચ ઓફ રિએક્શન, ડેલ્ટા RH કહેવાય જેને, ડેલ્ટા એચ ઓફ રિએક્શન શોધવાની છે. એકદમ સિમ્પલ. 298 કેલ્વિન તાપમાનથી ટેમ્પરેચર વધીને કેટલું થયું? 299 કેલ્વિન. આ બોમ્બ કેલોરીમીટરમાં 298 કેલ્વિન હતું, 25 ડિગ્રી. એનું 299 એટલે 26 ડિગ્રી થયું. તો કેટલો તફાત? 1 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 1 કેલ્વિન. ઓકે,
તો T2 માઇનસ T1, તો આ તમારો T1 થશે ને આ તમારો T2 થશે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. મને એવી કઈથી ખબર પડી પ્રક્રિયા ઉષ્માક્ષેપક? તો અહીંયા આગળ જે બ્લાસ્ટ થયો એમાંથી ઉષ્મા નીકળી અને તાપમાન વધ્યું. તાપમાન વધ્યું એનો મતલબ જ થયો પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, બહાર તાપમાન નીકળે છે. તો ડેલ્ટા યુ નેગેટિવ આવશે ને ડેલ્ટા એચ પણ નેગેટિવ આવશે. આટલું ડિસાઇડ કરી લીધું આપણે. હવે પ્રક્રિયા બોમ્બ કેલોરીમીટર થાય છે, બોમ્બ કેલોરીમીટરમાં થાય છે એટલે ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. સીવી શું છે? બોમ્બ કેલોરીમીટરની ઉષ્માધારિતા. તો એ તમને 20.7 કિલો જૂલ પ્રતિ કેલ્વિન આપેલી જ છે. અને ડેલ્ટા ટી એટલે 299 માઇનસ 298 કેલ્વિન. તો આ એક આવશે. તો અહીં આગળ આવશે 20.7 કિલો જૂલ. પણ સાહેબ આ માઇનસ કઈથી આવી ગયા અચાનક? વાય માઇનસ. આ માઇનસ એટલે લીધા કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે તો ડેલ્ટા યુ કેવો આવવો જોઈએ? માઇનસ. તો અહીં ગમે તે જવાબ તમારો આવે પછી તમારે જોવાનું કે T1 વધારે છે T2. જો T2 વધારે હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ જાય અને એમાં તમારે આ કેવી વેલ્યુ લેવી પડે? માઇનસ. આ માઇનસ એ દર્શાવે છે કે આટલી ઉષ્મા બહાર ફેંકાઈ છે. ઓકે. 1 ગ્રામ ગ્રેફાઇટ માટે માઇનસ 20.7 કિલો જૂલ. તો 12 ગ્રામ ગ્રેફાઇટ માટે કેટલા? કારણ કે કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. તો તમે 1 મોલ માટે ગણો છો તો 1 મોલ માટે એટલે 12 ગ્રામ માટે ગણવું પડશે તમારે. તો 12 ગ્રામ માટે કેટલી આવી? 2.48 × 10⁻² કિલો જૂલ પ્રતિ મોલ એકમ આવી ગયો. કેમ પ્રતિ મોલ? 12 ગ્રામ એટલે 1 મોલ એટલે. ઓકે. હવે ડેલ્ટા એન ગેસિયસ ઓફ ધીસ રિએક્શન NP માઇનસ NR. NP કેટલા છે? વાયુરૂપ નિપજના મોલ 1, વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1. તો કેટલા આવે? 0. અને ડેલ્ટા એન ગેસિયસ 0 હોય તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.48 × 10⁻² કિલો જૂલ પ્રતિ મોલ. 3 માર્કનો મોસ્ટ IMP દાખલો શીખ્યા તમે. હવે સ્વાધ્યાયના કેટલાક દાખલા ગણીએ આપણે. ચાલુ જ રાખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. સ્વાધ્યાયનો 8મો. ચલો શું કહે છે? સાયનેમાઇડ છે એની ઓક્સિજન સાથેની પ્રક્રિયા આપી છે તમને. સાયનેમાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. એક જ મિનિટ. હા, સરસ દાખલા છે, એકદમ સરળ છે, તમને તરત આવડી જશે. ચલો પહેલા રિએક્શન લખી દઈએ. NH2CN કેવો છે? ગેસ. પ્લસ 3/2 O2 ગેસ. gives N2 gas plus CO2 gas plus H2O liquid. N2 gas plus CO2 gas plus H2O liquid. H2O liquid. ઓકે, અહીં અગાડી સોલિડ આપ્યો છે NH2CN, પણ અહીં રિએક્શનમાં તમને નેગેટિવ આપ્યો છે. તો અહીં રિએક્શન જે રીતે તમને બેઠું આપ્યું છે તમારે કશું જ વિચારવાનું નહીં. તમારે પહેલાં ગણવાનો ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR. વાયુરૂપ નિપજના મોલ 1 વત્તા આ નહીં ગણાય, લિક્વિડ છે એટલે અહીં આવશે 2 ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. વાયુરૂપ પ્રક્રિયક કેટલા છે?
3/2 એનો મતલબ રકમમાં તમને આ સોલિડ આપ્યો છે, રિએક્શનમાં ગેસિયસ છે, આ ભૂલ છે, સુધારી નાખજો. રિએક્શનમાં ભૂલ આપી છે એટલે તમે ગૂંચવાવ ના. NH2CN સોલિડ હોય, આ સોલિડ હોય, સોલિડ પદાર્થને સળગાયો છે તો અહીં 2 - 3/2 કેટલા આવશે? 2 - 3/2 એટલે આ દોઢ થયો ને, એટલે 1/2 એટલે 0.5 મોલ ફેરફાર આવી ગયો તમારો. 0.5 મોલનો ફેરફાર છે. હવે તમને શું કહે છે? ડેલ્ટા યુનું મૂલ્ય -742.7 કિલોજૂલ પ્રતિ મોલ મળેલ છે. ડેલ્ટા યુ તમને આપ્યો છે -742.7 કિલોજૂલ પ્રતિ મોલ. સ્પષ્ટ લખેલું છે, આટલું છે. તો 298 કેલ્વિન તાપમાને એન્થાલ્પી ફેરફાર ગણો. ડેલ્ટા એચ શોધવાનો છે. ડેલ્ટા એચ શોધવાનો છે. કયું સૂત્ર વાપરશો? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસિયસ આરટી. બાજુમાં લખું છું. ધેરફોર ડેલ્ટા એચ બરાબર -742.7 કિલોજૂલ 700 જૂલ પ્રતિ મોલ. મેં જૂલમાં ફેરવ્યા, ધ્યાનથી જોજો. પ્લસ ડેલ્ટા એન ગેસિયસ 0.5 આર તમે જાણો છો મેં કેટલા કહ્યા હતા? 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. આ જૂલમાં તો આ જૂલમાં ટેમ્પરેચર 298 કેલ્વિન. એમ આઈ રાઈટ? 298 એ જ પૂછ્યો છે. ચલો કેટલા આવે છે ઝડપથી ગણીને મન કહો. ઇઝ ઇક્વલ ટુ આગળ નાખો ને 0.5 ઇન્ટુ 8.314 ઇન્ટુ 298. 314 ઇન્ટુ 298. 0.5 multiply by 8.314 multiply by 298. 1238 પોઈન્ટ. એને આમાંથી બાદ કરો 742 700 આમાંથી આ બાદ 741 461.21 આટલા આયા. ઇઝ ઇક્વલ ટુ એને પેલામાં ફેરવી નાખો કિલોજૂલમાં. 741.461 કિલોજૂલ પ્રતિ મોલ. આ તમારો જવાબ આવશે એન્થાલ્પી ફેરફારનો. એકદમ સરળ દાખલો દેખાઈશ તમને, ઇઝીલી ગણી શકાય એવો. પહેલાં ડેલ્ટા એન ગેસિયસ એનપી માઇનસ એનઆર ગણવાના. ડેલ્ટા યુ તો આપેલો જ છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસિયસ આરટી સૂત્ર. આના દાખલા પૂછાય જ, JEEમાંય પૂછાય. આગળ બીજો એક દાખલો ગણીએ. નવમો દાખલો, સ્વાધ્યાયનો 9મો. શું કહે છે તમને? 60 ગ્રામ એલ્યુમિનિયમનું તાપમાન 35 ડિગ્રીથી 55 ડિગ્રી વધાર્યું. 60 ગ્રામ એલ્યુમિનિયમ એટલે 60 ભાગ્યા 27 ઇઝ ઇક્વલ ટુ કેટલા મોલ થાય છે? 60 ભાગ્યા 27 2.22 મોલ એલ્યુમિનિયમ. T1 કેટલાથી બદલાય છે? 35 થી 55, 35 ડિગ્રી સેન્ટીગ્રેડ. T2 55 ડિગ્રી સેન્ટીગ્રેડ.
ધેરફોર ડેલ્ટા ટી બરાબર 55 ઓછા 35 ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓર 20 કેલ્વિન પણ તમે લખી શકો, બહુ સ્પષ્ટ. ઓકે, જરૂરી ઉષ્માના કિલોજૂલની સંખ્યા ગણો. એલની મોલર ઉષ્માધારિતા, એલ્યુમિનિયમની મોલર ઉષ્માધારિતા સી કેટલી છે? 24 જૂલ પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન, પ્રતિ મોલ પ્રતિ કેલ્વિન છે. તો તમારે શું ગણવાનું છે? તમે જાણો છો ઉષ્માધારિતા સી બરાબર શોષાયેલી ઉષ્મા, શોષાયેલી ઉષ્મા મોલર ઉષ્માધારિતા, શોષાયેલી ઉષ્મા છેદમાં તાપમાનનો તફાવત ઇન્ટુ 1/, પદાર્થના મોલની સંખ્યા, પદાર્થના મોલની સંખ્યા. સૂત્ર બરાબર કરાયેલું છે. મોલર ઉષ્માધારિતા સી કેટલી છે? 24 બરાબર શોષાયેલી ઉષ્મા ક્યુ ગણવાની છે. ડેલ્ટા ટી કેટલો છે? 20 ઇન્ટુ 1/, પદાર્થના મોલ કેટલા છે? 2.22. ધેરફોર શોષાયેલી ઉષ્મા ક્યુ અથવા મુક્ત થયેલી ઉષ્મા ક્યુ બરાબર 24 ગુણ્યા 20 ગુણ્યા 2.22 1065.6. આટલા જૂલ બરાબર 1.065 કિલો જૂલ ઉષ્માનો ફેરફાર થશે, ઉષ્માનો ફેરફાર થશે. તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 9 બેઠો સૂત્ર પર આધારિત છે. હવે એક કોયડો ગણી નાખીએ પાછા. કોયડો કયો જોયો તો આપણે લાસ્ટમાં? 6.5 ગણી નાખ્યો, 6.6 ગણ્યો, 6.7 ગણી નાખીએ. ચલો જોઈએ. કોયડો 6.7. તમારી ચોપડીના પેજ નંબર 167 પર છે. એક તરવૈયો પુલમાંથી બહાર આવે ત્યારે તેનું શરીર પાણીની ફિલ્મથી ઢંકાયેલ છે જેનું વજન 18 ગ્રામ છે. તો પાણી વેટ ઓફ H2O કેટલા ગ્રામ છે? 18 ગ્રામ તરવૈયાના શરીર પર છે. 298 કેલ્વિન તાપમાને આ પાણીનું બાષ્પીભવન કરવા કેટલી ઉષ્મા જોઈશે? તાપમાન છે 298 કેલ્વિન, એનું બાષ્પીભવન કરવું છે. જરૂરી ઉષ્મા શોધવાની છે. ક્યુ શોધવાના છે તમારે? W આપ્યા છે, W ઓફ વોટર, T આપ્યા છે 298, એને ઉડાડવા કેટલી ઉષ્મા જોઈશે? ઓકે, પાણી માટે ડેલ્ટા H વેપોરાઇઝેશન એન્થાલ્પી ફેરફાર, ડેલ્ટા H ઓફ વેપોરાઇઝેશન, વેપોરાઇઝેશનને ગુજરાતીમાં બાષ્પીભવન કહેવાય. અને બાષ્પીભવન એટલે લિક્વિડમાંથી ગેસ, લિક્વિડમાંથી ગેસ વરાળ બનાવી દેવા માટે, લિક્વિડ ટુ ગેસ, ધેટ ઇઝ બાષ્પીભવન, ધેટ ઇઝ વેપોરાઇઝેશન. એ ડેલ્ટા H આપ્યો છે. કેટલો આપ્યો છે? 40.66 કિલો જૂલ પ્રતિ મોલ, 40.66 કિલો જૂલ પ્રતિ મોલ. કયા તાપમાને આપ્યો? 373 કેલ્વિન એટલે 100 ડિગ્રી સેન્ટીગ્રેડે આ એન્થાલ્પી ફેરફાર આપ્યો છે. ઓકે, તો તમારું ઉષ્મા ગણવાની. તો પહેલાં તમે શું લખશો? બાષ્પીભવન લખશો. ઓકે, એકદમ સિમ્પલ છે. અહીં 18 ગ્રામ એટલે 18/18. આ ગ્રામ ને આ ગ્રામ પ્રતિ મોલ અણુભાર એટલે 1 મોલ પાણી થયું. હવે H2O લિક્વિડને શેમાં ફેરવવાના છે? H2O ગેસ. તો જ બાષ્પીભવન કહેવાય આને, તો જ આને બાષ્પીભવન કહેવાય. હવે તમારે સીધું સૂત્ર મૂકી દેવાનું છે. કયું સૂત્ર? બોલો. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા N ગેસિયસ RT. નાવ આના માટે ડેલ્ટા N ગેસિયસ દેખાય છે આ સાઈડ?
ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર, વાયુરૂપ નિપજના મોલ 1, વાયુરૂપ પ્રક્રિયકના મોલ 0, તો 1 આવશે. તો ડેલ્ટા એચ કેટલા છે તમારા? સીધી વેલ્યુ 40.66 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ શોધવાના છે તમારે. ડેલ્ટા એન ગેસિયસ 1, 8.314 ટેમ્પરેચર કયું લેશો ઝડપથી? 373 કેલ્વિને છે, તો તમારે 373 કેલ્વિને જ આ પ્રક્રિયા લેવી પડશે. ઓકે, તો અહીં 373 ઉડાડે છે, તો ટી 373. અહીંયા 40.66 કિલો જૂલ છે, તો એને જૂલમાં ફેરવી નાખો. 40,666 જૂલ. કેમ આ જૂલમાં લીધા? કારણ કે હું આરનું મૂલ્ય જૂલમાં લઉં છું એટલા માટે. Therefore, delta U is equal to, આ ગુણાકાર કરો, 40,666 ઓછા 3,101.12 is equal to 37,564.88 is equal to 37.56 કિલો જૂલ પ્રતિ મોલ આંતરિક ઉર્જાનો ફેરફાર આવશે. એટલી જ ઉષ્મા જરૂરી બનશે. તો અહીં આગળ તમને એવું કહ્યું છે બાષ્પીભવન કરવા કેટલી ઉષ્મા જોઈશે. ધેરફોર પાણીનું બાષ્પીભવન કરવા કેટલી ઉષ્મા જોઈશે? ક્યુ બરાબર 37.56 કિલો જૂલ પ્રતિ મોલ ઉષ્મા જોઈશે. આ તમારો આન્સર થઈ ગયો. કોયડો કયો ગણ્યો તમે? 6.7. ઓકે, હજુ એક દાખલો ગણવો છે કે ચાલશે હવે નેક્સ્ટ લેક્ચરમાં?